હવે જે ડોક્ટર હેમાબેન મહેતા છે, જેઓ નેચરોપેથીના ડાક્ટર છે, વત્તા માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ કર્યું છે, વત્તા એમણે ડિપ્લોમા ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશનનો કોર્સ કર્યો છે. શી વોઝ ફર્સ્ટ ઇન હોલ ઇન્ડિયા. અને એને ઘણી બધી રેસીપી ને બધું બનાવ્યું છે. અને આ આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે થોડાક જ દિવસોની અંદર આહારની અંદર કોઈને કંઈ જ પ્રોબ્લેમ ના હોય, શું ખાવાનું, શું ન ખાવું, ક્યારે ખાવું, બધું સ્પષ્ટ થઈ જવું જોઈએ. એટલે શાંતિથી આપણે આ સેશન જે છે એ ભરવાનું છે. અને આ બધા પોસ્ટરો પણ આપણી જોડે ઉપલબ્ધ છે. ક્યારેક કોઈને એક્ઝિબિશન કરવું હોય, અત્યારે તો પાછું ન્યુટ્રિશન સપ્તાહ ચાલે છે આખા દેશમાં. એટલે કોઈ સ્કૂલમાં પ્રદર્શન કરવું હોય, કોઈ સ્કૂલમાં સોફ્ટવેર વાપરવું હોય, એનિમિયા ડિટેક્શન પોસ્ટર જે છે આપણું એ કોઈએ વાપરવું હોય, વિટામિનની ખામીનું મશીન વાપરવું હોય, આ બધું શક્તિ આપે. ત્રીજું કાર્ય છે એનું શરીરનું રોગો સામે રક્ષણ કરે, એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે. એના માટે ખોરાક જરૂરી છે, બરોબર. હવે શરીરની વૃદ્ધિને ઘસારો પૂરો કરનાર ખાદ્ય પદાર્થો કયા? એટલે એમાં આવે પહેલા નંબરે પ્રોટીન. શરીરની વૃદ્ધિને ઘસારો કરનારામાં પ્રોટીન આવે. અને પ્રોટીન શેના માટે જરૂરી છે એ અહીંયા બતાવ્યું છે. મગજ, સ્નાયુઓ અને હાડકા, આ ત્રણેય માટે પ્રોટીન બહુ જ જરૂરી છે. અને ઘણાને પ્રશ્ન થશે કે પ્રોટીન ક્યાંથી મળે? તો લગભગ સામાન્ય રીતે બધાને ખ્યાલ હશે કે પ્રોટીન માટે આપણે કઠોળ લેવા જોઈએ. ત્રીજો ભાગ આવ્યો શરીરનું રોગો સામે રક્ષણ કરનાર ખાદ્ય પદાર્થ. એ કયા? તો ફળ અને શાકભાજી, એટલે વિટામિન્સ અને મિનરલ્સ, જેનું ગુજરાતી થાય પ્રજીવકો અને ખનિજ ક્ષારો, બરોબર છે. તો એ આપણને લગભગ બધા શાકભાજી ને ફળમાંથી મળે. એટલે એ રીતે આપણો કમ્પ્લીટ ડાયટ થાય. અને કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે? તો અનાજમાંથી. આના ઉપરાંત આપણે જોઈએ તો ચરબી પણ જરૂરી છે. એ આપણને ઘી ને તેલમાંથી મળશે. હવે અહીંયા બહુ સરસ છે આ વાત કે ક્યારે ખોરાક લેવો જોઈએ. તો યત પિંડે તદ બ્રહ્માંડે. સવારે સૂર્યોદયથી આપણે જોઈએ તો જેમ જેમ સૂર્ય મધ્યાહને આવે ત્યારે આપણને બરોબર ભૂખ લાગે. અને ત્યારે આપણા પાચક રસો પર એકદમ સરસ રીતે સક્રિય હોય. એટલે બપોરે 12 થી 2 માં જમી લેવું. અને સાંજે સૂર્યાસ્ત પછી જેટલું પાછું અંદર નાખી દેવાનું. એમાં ખૂબ બધા પોષક તત્વો હોય, ખાસ કરીને વિટામિન ડી હોય. એટલે બને ત્યાં સુધી અત્યંત ઝીણો લોટ નહીં દળવાનો. અને લોટને ચાળ્યા પછી કંઈ ના હોય તો પાછું એમાં નાખી દેવાનું. બીજું મુદ્દો અહીંયા એવો છે કે પોષક તત્વો વહી ન જાય એટલે ચોખા, દાળ, કઠોળ ઓછામાં ઓછા પાણીમાં, પણ જરૂર પૂરતું પાણી લેવાનું, સાવ ઓછું નહીં. અને 1 કે 2 વખત જ ધોવો નહીં, એક જ વાર ધોવાનું. હવે ઘણાનો પ્રશ્ન એમ આવે છે કે તુવેરની દાળમાં દિવેલ હોય છે તો જતું નથી, ચોખામાં દિવેલ હોય છે પછી ક્યારેય નહીં ધોવાનું. પહેલા તમારે ધોવું હોય ને તો 5 વાર ધોવાય, ના નથી, પણ સમાર્યા પછી 1 વાર નહીં ધોવાનું. હવે આગળ જોઈએ તો ભાત બનાવવા પૂરતું જ પાણી મૂકવાનું.
અને રાંધેલું પાણી એમાંથી કાઢી નહીં નાખવાનું. એટલે જે ઓસાવેલા ભાત હોય છે ને એવું નહીં રાંધવાનું, આપણે બેઠો ભાત કરવાનો. હવે ક્યારેક લોકોને એમ થાય કે તહેવારમાં તો એમ કે ઓસાવેલા ભાત જ જોઈએ ને, પણ તમારે ઓસાવેલાના બદલે તમારે તહેવારમાં છૂટો ભાત ખાવો છે ને, તો ઓછું પાણી મૂકો અને એને પલાળી રાખો તો બહુ જ સરસ છૂટા ભાત થશે. બીજો મુદ્દો છે અહીંયા, ઓસામણ નહીં કાઢી નાખવાનું. અને ધારો કે ક્યારેક પણ કાઢો ને તો એને બીજો કઠોળ કે દાળ જે વાપરતા હોઈએ, જે બનાવ્યું હોય એમાં એને નાખી દેવાનું ઓસામણને. એટલે નકામું ના જાય, કારણ કે ચોખાના ઓસામણમાં પુષ્કળ પોષક તત્વો હોય છે. આમાં પણ એ જ મુદ્દો છે કે શાકભાજીને સમારતા પહેલા ધોઈ નાખો. હવે આ ભાજી રાંધવાની રીત છે. ખાસ કરીને જે લોકો છૂટા શાક ચડાવે છે એના માટે પણ આ બહુ જ ઉપયોગી વાત છે કે વાસણને ખુલ્લું રાખીને શાકભાજી નહીં રાંધવાના, એને ઢાંકી દેવાનું. અને એટલે ઉપર જે પાણીની વરાળ જામીને ટપકા અંદર પડે એટલે જે પોષક તત્વો ગરમ થવાથી ઉડી જતા હોય એ અંદર ને અંદર સચવાઈ રહે. અને બીજો મુદ્દો છે કે બાફેલા શાકભાજીનું વધેલું પાણી ફેંકી નહીં દેવાનું. ધારો કે તમે બાફ્યું છે તો એ પાણી તમે શાક સિવાય શાકને લઈ લો અને પછી એ પાણીને તમે દાળમાં કે એમાં ક્યાંક નાખી દો. બહુ જ મીઠું ને સ્વાદિષ્ટ પાણી હોય છે. એટલે ત્યારે શાકભાજીનું, બાફેલા શાકભાજીનું વધેલું પાણી ફેંકવાનું નહીં. હવે જ્યાં હોય ત્યાં બધા બોલજો, જે ખાય ભાજી તેની તબિયત તાજી. જે ખાય ભાજી તેની તબિયત તાજી. તમે નહીં ચાલુ કરો તો એ ચાલશે. ભાજી ખાવા, લીલા પાન વાળી ભાજીઓ ખાવાની વાત એટલા માટે. હા, માઇક બંધ રાખીને તમારી જગ્યાએ જ બોલજો. અને આ પ્રેક્ટિસ એટલા માટે કરવાની કે આ તમારા મગજમાં પડશે ને એટલે ધીરે ધીરે તમને ભાજીઓ ખાવાની બિલકુલ નહીં ભાવતી હોય ને તો ભાવતું થશે. કારણ કે આપણા ગ્રુપમાં બધી જ ઉંમરની વેરાયટી છે અને એમાં બહુ જ સરસ છે કે નાની ઉંમરના પણ છે, વચલી ઉંમરના છે, 30ની આસપાસના, 30-40ની આસપાસના, અને મોટા લોકો પણ છે, 40-50-60 એવી રીતના. એટલે બધી ઉંમરના લોકો છે. એટલે એના માટે, બધા માટે આ એક સરખું જ લાગુ પડે છે કે ભાઈ ભાજી એટલા માટે ખાવાની કે એમાં પુષ્કળ પોષક તત્વો હોય છે અને વધતા ફાઈબર્સ બહુ છે. ફાઈબર્સ એટલે રેસા કે જે આપણને ક્યારેય કબજિયાત ના થવા દે. અને જેની ગટર સાફ હોય ને, જેને બિલકુલ કબજિયાત ના રહેતી હોય ને, એને તબિયત હંમેશા સારી જ રહે. અને એટલા માટે અહીંયા ખાસ લખ્યું છે કે જે ખાય ભાજી એની તબિયત તાજી. બીજું પણ એ જ છે. હવે આમાં બહુ અગત્યની વાત છે કે ભાઈ આપણને કઈ કઈ ભાજીઓ મળે છે અને એમાંથી શું બનાવી શકાય. તો લગભગ બધાને ખબર છે કે પાલક, મેથી, તાંદળજો, સુવાની ભાજી, મૂળાની ભાજી. આના ઉપરાંત ઘણી બધી ભાજીઓ હું તમને આજે શીખવાડીશ કે દાખલા તરીકે બીટના પાન, પછી ચણાના પાન, જે પોપટા આવે છે ને એના પાનનું શાક પણ બહુ સરસ થાય છે. એવી રીતે ફોજની ભાજી છે કે જે હૃદય આકારની છે અને હૃદયને મજબૂત કરેલી છે. એટલે આના માટે અમે અમારા મોકલ્યા છે વિડીયો, તમે જોયા હશે. અમૂલ્ય પોષણ વિના મૂલ્યે મોકલ્યા છે ને? હા, એટલે એમાં આ બધી ભાજીઓ ઘણી બધી છે કે જે તમને મોટા ભાગની વિના મૂલ્યે મળે એવી છે. પછી સરગવાના પાન છે, દોડીના પાન છે. આ બધાના શાક બહુ જ સરસ થાય છે. એટલે મેથીના મુઠિયા, ઢેબરા, ગોટા, કઢી ઘણું બધું બનાવી શકાય. પાલક મોટી મોટી આપણને મળે ને તો એના પાત્રા પણ બહુ સરસ થાય છે. એટલે ભાજી ખાવાની રીત બતાવી. અહીંયા પણ તમે બોલજો બધા માઇક ચાલુ કર્યા વિના તમારી જગ્યા પર. લીલી લીલી ભાજી આંખો રાખે તાજી. એટલે આંખનું તેજ વધારે. કેમ? કારણ કે આ બધી ભાજીમાં વિટામિન એ પુષ્કળ છે. અહીંયા જુઓ તમે લખ્યું છે કે પોઈમાં 7440 માઇક્રોગ્રામ કેરોટીન છે. કેટલી? 100 ગ્રામ પોઈમાંથી. હવે પોઈ ક્યાંય વેચાતી નથી. બધાના ઘરે આ ચોમાસાની ઋતુમાં લગભગ એમને મૂકી જતી વેલ છે.
લાલ રંગની દાંડી હોય અને ફર્સ્ટ ક્લાસ મજાના એના ગોળા અહીંયા બતાવ્યા પ્રમાણે નીચે જે છે એ પોઈના પાન છે. એવા સરસ મજાના લીલા કાચ જેવા હોય અને ગુજરાતીઓને લગભગ તો ખબર જ છે પોઈના ભજીયા ખાવામાં આપણે બધા હોશિયાર છીએ. પણ ભજીયા સિવાય પણ પોઈના મુઠિયા સરસ થાય છે ને એને ઢેબરામાં નાખી દો તો એ પણ સરસ થાય છે. પછી સરગવાના પાન એ મફત જ મળે છે, 6780 માઇક્રોગ્રામ છે. મીઠો લીમડો એ 3990 એટલે 4000 યાદ રાખો તમે તમારે, એ લગભગ બધાના ઘરે ઉગી જાય અને મફતમાં જ મળે. એટલે આપણને મફતમાં મળતી કેટલી બધી ભાજી ઉપયોગી છે. સરગવાના પાનનું શાક, એને પાનને તમે ઢેબરામાં નાખો, મુઠિયામાં નાખો, હાંડવામાં નાખો, એકદમ સરસ લાગે છે. એટલે સરગવાના પાનને પણ ઘણી બધી રીતે અમે વાપરી જોયા, બહુ ટેસ્ટી લાગે છે. ઇડલી ઢોસાના સંભારમાં પણ અમે ગ્રીન સંભાર કરીએ એટલે આ બધા પાન, મીઠો લીમડો, સરગવો, ખાટી ભીંડી, દૂધીના પાન, આ બધું ક્રશ કરીને એટલે વાટીને નાખી દઈએ, એકદમ સરસ લીલો કાચ જેવો સંભાર થઈ જાય અને એકદમ સ્વાદિષ્ટ લાગે. તો બાળકોના પેટમાં માપનું વિટામિન એ પહોંચી જાય. ફ્લાવરના પાંદડા સૌને રાખે ફાંકડા. ફ્લાવરના પાનમાં શું છે, એની કિંમત તમે જુઓ તો 0 રૂપિયા. કોઈ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના બધાને ફ્લાવરના પાન મળી જાય, બરોબર છે. તમે શાકવાળાને કોણ તો ખુશ થઈને તમને આપી દે કે હા હા તમે લઈ જાઓ. અને કારણ કે એ લોકો ગાયને ને બકરીને ને ઊંટને ને એવા જ બધાને નાખતા હોય છે. આપણને ખબર નથી કે 100 ગ્રામ ફ્લાવરના પાનમાં 40 મિલીગ્રામ આયર્ન છે અને 626 મિલીગ્રામ કેલ્શિયમ છે. કોઈ પણ લીલી ભાજી આના જેટલી આયર્ન કેલ્શિયમમાં સમૃદ્ધ નથી. એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે ફ્લાવર ઉપર એટલા બધા જંતુનાશકો છંટાય છે અને એટલા માટે અમે હવે બહુ કહેતા નથી કે તમે ફ્લાવરના પાન ખાઓ, પણ છતાંય તમારે સિઝનમાં ખાવા હોય, હવે ઓર્ગેનિક એ બધે મળતું હોય છે, પણ ના તમને સજીવ ખેતીનું ફ્લાવર મળે તો તમે એને હુંફાળા પાણીથી 2 થી 3 વાર ધોઈ નાખો. ફ્લાવરના પાનને વચ્ચેનો ડાળો, જાડિયો ડાળો તો કાઢી જ નાખવાનું છે અને આજુબાજુનો લીલો ભાગ લઈ લો અને 2-3 વાર ગરમ પાણીએ ધોઈ નાખશો ને તો મોટા ભાગના જંતુનાશકો ધોવાઈ જશે અને પછી એને ફ્લાવરના શાક સાથે નાખી દો અથવા એનો અલગ સંભાર કરો પણ બહુ સરસ સ્વાદિષ્ટ લાગે છે અને એનાથી બહુ જ સરસ લોહી લાલ થાય છે. અળવીના પાન સુંદર બનાવેવાન. અળવીના પાનમાં કયું તત્વ છે ખ્યાલ છે? પોષક તત્વ વિટામિન એ હાઈએસ્ટ છે. કાળી ડાળી વાળા અળવીના પાનમાં 7000 ઇન્ટરનેશનલ યુનિટ એટલે માઇક્રોગ્રામ, 100 ગ્રામ અળવીના પાનમાંથી આપણને આટલું, નોટ 7000, 12000 ઇન્ટરનેશનલ યુનિટ આપણને વિટામિન એ મળે છે. હવે બધાને થોડો ખ્યાલ આપી દઉં કે વિટામિન એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, એટલે એ શરીરમાં સ્ટોર થાય. એ રોજે રોજ ચામડીના પરસેવા કે આંસુ કે આપણો યુરિન કે એમાં બહાર નથી નીકળી જતું, એટલે વિટામિન એ સચવાય છે અને એ આપણી આંખો, આપણી ચામડી, 2 દિવાલ વચ્ચેનું સિમેન્ટિંગનું જે કામ હોય ને એમ 2 કોષ વચ્ચે વિટામિન એની ઉણપ હોય તો એને તકલીફ થાય. આ એકદમ સરસ એની સરફેસ રહે. આપણી અંદરની જે મ્યુકસ મેમ્બ્રેન કહેવાય એ બધું વિટામિન એ પૂરતું હોય તો બહુ સારું સચવાય અને પ્લસ વિટામિન એ થી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ સરસ રહે. એટલે કોવિડમાં લોકો વિટામિન ડી ને સી ને બધું કહેતા હતા, એ પણ વાત સાચી છે. એની સાથે વિટામિન એ પણ ઉમેરી દેવાનું તો એકદમ સરસ આપણી તબિયત થઈ જાય. ચાના બદલે ચણા તો જીવે ઘણા. હવે ઘણા બધા એવા હશે આપણા ગ્રુપમાંથી કે ચા ના મળે તો એ લોકોને બહુ તકલીફ થાય, માથું દુખે. તો ચાના શું નુકસાન છે? શું કામ આપણે ચાના બદલે ચણા તો જીવે ઘણા અથવા ચાના બદલે રાબ તો વધેરું, આવું બધું કહીને લોકોને શીખવવું પડે છે? કારણ કે ચા આયર્નનું એબ્સોર્પ્શન અટકાવે છે
અને ચા તમને કબજિયાત કરશે, તમારા ચેતાતંત્રને નુકસાન કરશે. ઘણાને ખ્યાલ હશે કે ભણતી વખતે એમ કે રાતના જાગવા માટે અમે ચા પીએ છીએ. કેટલાક લોકો ચા મૂકીને કોફી શરૂ કરે છે. આ બંને વસ્તુ બહુ ઘાતક છે. ચાનું ટેનિન અને કોફીનું કેફીન એ અત્યંત નુકસાનકારક છે. એટલે હું તો દરેક જો વિદ્યાર્થીઓ આમાં જે છે ભણતા વિદ્યાર્થીઓ એ લોકોને એમ જ કહું કે તમે તમારા ભણવાનું આખું પ્લાનિંગ કરીને શેડ્યુલ બનાવી નાખો. જરાય ભાર વિના બહુ જ સરસ રીતે ભાર વિનાનું ભણતર થઈ જશે. અને પ્લાનિંગ પ્રમાણે ના થાય તો બીજે દિવસે થોડું વધારે બેસીને પણ પૂરું કરી દો. પછી આજે તમે 2 ચેપ્ટર નક્કી કરે અને અડધું પત્યું, પછી એ 1.5 ચેપ્ટર લંબાવ્યા કરો ને રોજે રોજ 1.5 ચેપ્ટર માથે ભરાય તો કશું જ ના થાય. અને એ રાતના ઉજાગરા કરીને પણ તમે સરવારે સ્વાસ્થ્ય બગાડો છો, ઊંઘે બગાડો છો અને તમારું પરફોર્મન્સ પરીક્ષાનો પણ બહુ જ નબળો ને વિચિત્ર જ આવે છે. ધારો કે તમે 1લો નંબર લઈ આવ્યા, કોના ભોગે? તમારા આરોગ્યના ભોગે. અને એટલા માટે ચા કોઈ રીતે યોગ્ય નથી. આયનનું એબ્સોર્પ્શન અટકાવે છે. એટલે આપણે જે બીજો ખોરાક લીધો હોય એમાંથી લોહી બનવાની પ્રક્રિયાને ચા ધીમી પાડે છે. અને એટલા માટે અમે તો ટ્રેનિંગમાં ને બધામાં જે આપણી લીલી ચા છે ને, ગ્રીન ગ્રાસ કે લેમન ગ્રાસ ટી, એ છોડનું નામ છે. લીલી ચા એટલે ખરેખર આ સૂકી ચા અને એનો જેમ કે આ છોડ ને એ લીલી ચા એવું નથી. એ લીલી ચા આખી જુદી જ વનસ્પતિ છે. એને તમે સહેજ ટીચીને ઉકાળી નાખો અને પછી ગાળીને એમાં ગોળ ને લીંબુ નાખીને પીઓ. એકદમ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે. એટલે જે લોકોને ચા કે કોફી છોડવા હોય એ લોકો કોન્ટેક્ટ કરજો. અમે શીખવાડીશું કેવી રીતે છોડાય. માથું દુખતું હોય તો ક્યારેક લઈ લેવાની પેરાસિટામોલ જેવું. અને નાના બાળકોને તો બિલકુલ ચાની ટેવ પાડવાની જ નહીં. એના બદલે આગળ આવશે અને રાબ બનાવવાની મારી આખો વિડીયો ને બધું ધીરે ધીરે અમે તમને શેર કરીશું. એટલે કોઈને કંઈ જ તકલીફ નહીં પડે આ બધું, જો તમારે દિલથી કરવું હશે તો. બાકી હું એમ કહું કે ચા કે કોફી કઈ વાડીના મૂળાતે આપણને ગુલામ બનાવી દે. આપણે માણસ એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ વિચારશીલ વ્યક્તિત્વ છે. એટલે કે છે ને ઈશ્વરના સર્જનમાં સૌથી સારામાં સારું સર્જન એટલે મનુષ્ય. તો માણસ કોઈનો ગુલામ થવા નથી જન્મ્યો. એક ઈશ્વરનું નામ એવું છે કે જે ગુલામી નથી, પણ એના વિના ન ચાલે. એ મક્કમતા રોજ રાખવાની. બાકી દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે આપણને હલાવી શકે. ખોરાક ના મળે, પેલું કે ને હવા પાણી ને ખોરાક. હવે ખોરાકમાં પછી આ જ જોઈએ ને આ ના, એવું ના હોય. જે મળે એનાથી પેટ ભરી લેતા આપણને આવડવું જોઈએ. ક્યારેક રોટલી ના મળે ને શીંગચણા ખાઈને પણ પેટ તો ભરી જ જાય. એટલે ચાના કોઈએ ગુલામ થવાની જરૂર નથી. જે લોકો ઓલરેડી થઈ ગયા છે એ એમાંથી બહાર આવવું હશે તો આ કોર્સ દ્વારા એમને 2 મહિનામાં બહુ સરસ પ્રેક્ટિસ થઈ જશે છોડવાની. હવે આગળ જે સૂત્ર છે, જે ખાય મગ એના જોરમાં ચાલે પગ. કેમ મગને આટલું મહત્વ આપે છે? કારણ કે 100 ગ્રામ મગમાં 24 ગ્રામ પ્રોટીન છે. પ્રોટીનની જરૂરિયાત આપણા લોકોની કેટલી? તો ખાસ યાદ રાખજો, તમારું વજન, દાખલા તરીકે એક વ્યક્તિનું વજન 50 કિલો છે તો એને રોજનું 50 ગ્રામ પ્રોટીન જોઈએ. બરોબર છે? એટલે પ્રોટીન મેળવવા માટે આપણે મગ ખાઈએ, ચણા ખાઈએ, શીંગ ખાઈએ, આ બધામાંથી પ્રોટીન મળે. ઉપરાંત કાર્બોદિત પદાર્થ ને એ તો બધું છે જ. અને મગ એકદમ સુપાચ્ય છે. એટલા માટે મગ અને એને જ્યારે આપણે ફણગાવીએ એ બહુ અગત્યની વાત છે કે વિટામિન સી આપણને બહુ જરૂરી છે સ્ફૂર્તિ માટે. બરાબર? હવે શિયાળામાં બધાને અનુભવ હશે કે ઠંડકમાં આપણને સહેજે થાક નથી લાગતો. ગરમીમાં ખૂબ થાક લાગે છે. કેમ? કારણ કે ખૂબ પરસેવો થાય છે એટલે આપણને બહુ થાક લાગતો હોય છે. અને ગરમીમાં આપણે કાર્યક્ષમતા 50% થઈ જાય છે. બીજું,
શિયાળામાં તમે જો રોજનું એક આમળું લો, આમળામાં 100 ગ્રામ આમળા લો તો 600 મિલીગ્રામ વિટામિન સી છે એમાં. તો એક આમળું લો તો તમારી રોજિંદી જરૂરિયાત, આપણા કોઈ પણ એડલ્ટની રોજિંદી જરૂરિયાત 38 થી 40 મિલીગ્રામ છે વિટામિન સી ની જરૂરિયાત. તો એક આમળું ખાઓ એટલે એમાંથી પૂરી થઈ જાય. એટલે એ તમે શિયાળામાં રોજ આમળા લો, બરોબર. હવે શિયાળાની ઋતુ સિવાય આમળા બાકીના 6 મહિના કે 8 મહિના મળતા નથી, તો ત્યારે વિટામિન સી શેમાંથી લેવાનું? તો ઉગાડેલા મગમાંથી. ઘરે જ તમારે વિટામિન સી નું તમે પ્રોડક્શન કરી શકો. અને ફણગાવાનું તો બધાને ખ્યાલ હશે, છતાં હું તમને રીત કહી દઉં ફટાફટ કે એક જ વાર મગ ધોઈ લેવાના અને 1 વાડકી મગ હોય તો એમાં 1 જ વાડકી પાણી નાખીને એને ઢાંકી દેવાના. ધોયા પછી 1 વાડકી મગમાં 1 વાડકી પાણી નાખીને ઢાંકી દેવાના. સવારે તમે પલાળી દીધા હોય, સાંજે 5-6 વાગે એકદમ મગ ફૂલીને સરસ થઈ ગયા હશે અને 1 કે 2 ચમચી પાણી વધ્યું હશે. એ પાણીને તમે સાંજની રસોઈમાં લઈ લો અને સ્ટીલની કાણાવાળી ચાળણીમાં મગને નાખી દો અને એને ઢાંકી દો. બીજે દિવસે ફર્સ્ટ ક્લાસ એના ફણગા ફૂટી ગયા હશે. અને એ તમે હવે નેચરોપેથીમાં એમ કે ઉગાડેલા મગને બફાય જ નહીં. આયુર્વેદ વાળા એમ કે બાફ્યા વિના ઉગાડેલા મગ પચે નહીં. એટલે આપણે બંનેનું કોમ્બિનેશન કરીને ક્યારેક કાચા ખાવાના, ખૂબ ચાવીને ખાવાના. કાચા મગ ખાવા હોય તો ખૂબ ચાવીને ખાવાના, અને રાંધેલા ખાવા હોય ક્યારેક તો એ પણ ખવાય અને એમાં કંઈ વાંધો આવતો નથી. બંનેનું આ રીતે બેલેન્સિંગ કરી લેવાનું. શિયાળામાં તલ શરીર કરે ખડતલ. કેમ આવું કીધું? તલમાં શું છે? પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે. આ સફેદ તલની વાત છે. અને કાળા તલમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન છે. પણ તમારે સફેદ ને કાળા તલ ભેગા નહીં કરવાના, કારણ કે આયર્ન ને કેલ્શિયમ ભેગા થાય એટલે એક બંનેના એબ્સોર્પ્શન અટકે. એટલે ત્યારે આયર્ન ને કેલ્શિયમની ગોળીઓ પણ ભેગી નહીં લેવાની. એટલે સવારે જો તમે કાળા તલ ખાતા હો શિયાળા પૂરતા, તો સફેદ તલ બપોરે કે સાંજે એવી રીતે ખાવાના. અને રોજ જે 2 તલ ભેગા કરવાની જરૂર જ નથી, કારણ કે તલ ગરમ જ છે અને એમાં કાળા તલ તો વધારે ગરમ છે. અને 100 ગ્રામ તલમાં 1200 મિલીગ્રામ કેલ્શિયમ છે. એટલે સફેદ તલ બહુ જ સારા પડે છે. અને આપણા તહેવારોની આપણી સંસ્કૃતિની તમે મજા જુઓ કે એમાં કેટલું સરસ ગોઠવ્યું છે. ઉત્તરાયણ ઉપર આપણે કેમ તલ સાંકળી ને શીંગની ચીકીને બધું ખાઈએ છીએ, કારણ કે પુષ્કળ ઠંડીમાં આ તેલીબિયા આપણને બહુ તાકાત આપે. અને તલ ને ગોળ, શીંગ ને ગોળ, આ બધું આપણને મજબૂત કરવા માટે બહુ જરૂરી છે. હવે ગોળ પણ તમે ખાસ યાદ રાખજો, બધા તમારા ઘરમાં જો સફેદ કોલ્હાપુરી ગોળ વપરાતો હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. દેશી ગોળ બધે મળે છે અને દેશી ગોળ આરોગ્ય માટે ઉત્તમ છે. કારણ કે સફેદ ગોળ કરવા માટે એ લોકો શેરડીનો રસમાંથી જ્યારે ગોળ બનતો હોય છે, દેશી ગોળને એ લોકો ખાટી ભીંડીના રસથી કરે છે ચોખ્ખો, એની અશુદ્ધિઓ દૂર કરે છે. અને કોલ્હાપુરી ગોળ બનાવવા અને એનો રંગ ઉડાડવા માટે લોકો ડિટર્જન્ટ પાવડર વાપરે છે. એ તમે વિચાર કરો કે આ કેટલા ઝેર આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છીએ સફેદ ગોળ ખાઈને. એટલે એ ખાસ ધ્યાન રાખજો. શિયાળામાં તલ શરીર કરે ખડતલ. આવ્યું ખાંડના બદલે ગોળ તો હાથમાં આવે ચોર. કેમ? ખાંડમાં માત્ર ગ્લુકોઝ ને એ જ છે કાર્બોદિત પદાર્થ મેક્સિમમ. ગોળમાં થોડા પ્રમાણમાં આયર્ન પણ છે, મેગ્નેશિયમ પણ છે અને થોડા ટ્રેસ એલિમેન્ટ્સ પણ છે. અને એટલા માટે ખાંડના બદલે ગોળ તો હાથમાં આવે જોર. આપણે રાબ બનાવીએ, શીરો બનાવીએ. હવે શીરો બોલીએ ને એટલે લગભગ બધે એવી ટેવ પડી ગઈ છે કે રવાનો, દૂધ કે પાણી અને જોડે ખાંડ, શીરો આનો જ હોય. એવું નથી. ઘઉંના ઝીણા લોટનો પણ સરસ શીરો બને છે ગોળનો. ઘઉંના જાડા લોટનો એ શીરો સરસ બને છે. અને રવાનો તો બધાને ખબર જ છે બને છે. એટલા માટે બને ત્યાં સુધી ગોળનો શીરો ખાવ તો એ બહુ જ આરોગ્યપ્રદ છે.
અને આ આપણે પહેલા જોયું એમ જે ખાય મગ એના જોરમાં ચાલે પગ. આવ્યું? ચાના બદલે રાબ તો વધે રૂઆબ. આ રાબનો પણ વિડીયો છે, એ ધીરે ધીરે આપણે શેર કરીશું કે એક્ઝેક્ટ એનું માપ શું છે ને રાબ કેવી રીતે બનાવવાની છે, એટલે બધાને ખ્યાલ આવશે. અને તમે વિચાર કરો કે ચાના ભાવ મને બહુ ખબર નથી પણ 300 ની આસપાસ છે. ચામાં શું શું જોઈએ? દૂધ, ખાંડ અને ચા. રાબમાં શું શું જોઈએ? તો ગોળ, ઘી અને લોટ. તો લગભગ બધાના ઘરમાં ગોળ ઘી ના હોય, ચલો માની લઈએ. તલના તેલમાં રાબ બનાવો, જરાય વાસ નહીં આવે અને બહુ સરસ બને છે. અને એટલા માટે ખાસ કોસ્ટ ઇફેક્ટિવ પણ રાબ વધારે છે કે ચાનું નુકસાન છે, મોંઘી છે, અને સરવાળે પેલું કે છે ને સસ્તું સરવાળે મોંઘું, આ મોંઘું સરવાળે મોંઘું છે. લોકોને ખબર નથી કારણ કે આવડી આવડી પહેલીઓ હવે આવી ગઈ છે એટલે બધાને બેંકોમાં ને બધે મને ખબર છે, ગવર્મેન્ટ ઓફિસમાં કોઈ પણ આવે કે જાય કે કંઈ પણ હોય એટલે ચલો ચા મંગાવો, ચા મંગાવો. અને કેટલાક લોકો તો દિવસની 8 થી 10 કપ ચા થઈ જતી હોય. તો એ અને એની સામે પછી એ લોકો એમ કે અમે ખાતા નથી કંઈ, ચા અમે કે મોડી ચા પીએ છે. અરે ભાઈ, તમે મોડી ચા પીઓ તો ખાંડનું નુકસાન અટકશે, પણ ચા પોતાનું રીતે જે નુકસાન કરતા છે એ તો તમારા શરીરમાં જઈને કરશે જ ને નુકસાન. અને એટલા માટે મોડી ચા કે એ કોઈ ચા, પછી કેટલાક લોકો અંદર આદુ નાખે, પુદીનો નાખે, એલચી નાખે. હું તો એવું માનું કે આ બધાનો બગાડ કરો તમે ચામાં નાખીને. એના બદલે તમે આદુ ને તુલસીનો ઉકાળો પીઓ, આપણા દૂધમાં ખારેક નાખીને છીણીને નાખીને દૂધ પીઓ, અસલ ન્યુટ્રામૂલ કે બોર્નવિટા જેવો રંગ અને સ્વાદ આવશે. ખજૂર વાળું દૂધ પીઓ, એલચી કેસર વાળું દૂધ પીઓ. કેટલી રીતે દૂધ પી શકાય છે. કે સૌથી સરસ આ લીલી ચા વાળું દૂધ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જો દૂધ પીવું હોય તો લીલી ચા નું પીવાય ને મેં કીધું એમ એલચી કેસર વાળું એ પીવાય, એમને એમ ડ્રાયફ્રૂટ નાખીને પીવો. ઘણી બધી રીતે દૂધ બહુ સરસ બને છે. અને દૂધ ના ભાવતો તો તમે પાણીમાં આ બધું ઉકાળીને પીઓ. પુદીનો છે, તુલસી છે, લીલી ચા છે, એનું એ બહુ સરસ બને છે. ટૂંકમાં ચાના બદલે કંઈ પણ તમે કરો, અને જેને પર્સનલ ગાઈડન્સ જોતું એ લોકો અમને જણાવજો, અમે ચોક્કસ બધાના જવાબ આપીએ છીએ. વાસી વાસી ભજીયા પેટમાં કરાવે કજિયા. એટલે આ બજારના ખોરાકની વાત છે. અને વાસી વાસી ગોટા ચટપટ ભરાવે લોટા. તો બજારના વાસી ભજીયા કે ગોટા ખાઈએ તો કેમ આ દશા થાય છે? પહેલી વાત એ કે એ વસ્તુઓ જે એમણે હલકી કક્ષાની વાપરી હોય. ઘરમાં આપણે બનાવીએ અને બજારમાં શું કામ એ હલકું વાપરે? કારણ કે એને વધારે કમાવું છે, એને પૈસા જોઈએ છે વધારે. એને તમારા આરોગ્યની નથી પડી, એને એના નફાની જ પડી છે. ખ્યાલ આવે છે? એટલા માટે બજારને આ ભજીયા અને ગોટા અને જે કોઈ તમે ઘરમાં એટલું સરસ બને છે કે વાત ના પૂછો. કારણ કે બજારના ભજીયામાં તમને એમ લાગે છે કે એ લોકો ચણાનો લોટ જ વાપરતા હશે, કે એ લોકો શીંગ તેલમાં તળતા હશે. અત્યંત ગંદા તેલોમાં તળાય છે આ બધું. પહેલા તો એમ હતું કે કપાસિયામાં તળાય છે, હવે કે પામ ઓઇલમાં તળાય છે. હવે કેટલીક જગ્યાએ મેં એટલા ગંદા તેલના નામ સાંભળ્યા છે કે મને બોલતા પણ સંકોચ થાય છે. એવામાં ભજીયા તળીને આપે છે અને આપણે ખાઈએ અને કેટલા રોગો, પૈસા ચૂકવીને આપણે રોગો લાવીએ છીએ. અને હવે ફેશન થઈ ગઈ છે. પાર્ટી હોય, ગેટ ટુગેધર હોય, કોઈની બર્થડે હોય, કંઈ પણ હોય, ઓર્ડર આપી દો, કેટરરને જે ખવડાવવું હોય ખવડાવે ને તમે આપણે લોકો પૈસા ચૂકવીએ છીએ. એટલે ખરેખર આપણે શું કરીએ છીએ? પૈસા ચૂકવીને લોકોને માંદા પાડવાની વાતો કરીએ છીએ. આના બદલે તમે પહેલાની જે આપણે ત્યાં પ્રણાલી હતી કે બધા ભેગા થઈને રાંધે બહેનો. હવે એમાં એ પ્રશ્ન થતો હતો બહેનોએ ક્યારે આરામથી જીવવાનું. અને એટલા માટે આ મહારાજને રાખવાની જે વચ્ચેના વર્ષોમાં પ્રથા આવી હતી એકદમ આદર્શ છે કે તમે બધું કરિયાણું લાવીને આપી દો અને મહારાજને ગાઈડ કરો, મહારાજ બધું કરી આપશે. એટલે એ રીતે આપણે કરીએ તો વાંધો ના આવે. આ બહુ સરસ છે. બ્રેડ અને પાઉં તબિયત કરે ચાઉં, અને ભેળ પૂરીને ભાજી પાઉં, કમળો કે હું તને ખાઉં.
કારણ કે આગળ જે આપણે વાત જોઈ એ જ આ ભેળપુરી ને ભાજી પાઉંમાં છે. બ્રેડ ઉપર હું પછી જઉં છું. કમળો ને ટાઇફોઇડ એ ખોરાક અને દૂષિત પાણીથી જ થતા રોગ છે. એ કોઈ દિવસ આ મચ્છર બહુ થયા અને પેલા વાયરસ કે એનાથી નથી થતા. આ ગંદકીના જ રોગ છે. ટાઇફોઇડ ને કમળો ગંદુ પાણી પીવામાં આવી ગયું હોય, ખરાબ ખોરાક ખાવામાં આવી ગયો હોય તો એનાથી આ રોગ થાય છે. અને એટલા માટે બજારના ભાજી પાઉં, હવે ભાજી એને ક્યારની બનાવેલી હોય ને તમને આમ ગરમ ગરમ કરીને પીરસે એટલે લોકો ખુશ થઈને ખાધે રાખે. અને પાઉં કે બ્રેડ એટલે એટલા બધા પેરિશેબલ એટલે બહુ જ ઝડપથી બગડી જાય એવી વસ્તુઓ છે. અને બીજું, બ્રેડ અને પાઉં શેમાંથી બનાવવામાં આવે છે એ તમને ખ્યાલ છે? એ મેંદામાંથી બનાવવામાં આવે. હવે બહુ જ બધી પ્રજા હોશિયાર થઈ ગઈ છે. એટલે એ લોકો શું કહે છે કે ઘઉંના લોટમાંથી તો મેંદો બને છે, તો એ બેમાં ફેર જ શું છે? અરે આસમાન ધરતીનો ફેર છે. મુખ્ય તમને ટૂંકમાં કહું તો મેંદો ઘઉંમાંથી બનાવે છે. ઘઉંને કોવડાવીને એને છડી નાખે. ઘઉંને 5, 6, 7, 8 દિવસ સુધી કોવડાવે. પછી આખો દાણો એમ લાગે કે પોચો પડી ગયો. રોજ પાણી બદલવાનું. એટલે તમે વિચાર કરો કે રોજ એનું પોષણ ધોવાતું જાય. પછી એ સૂકવી અને છડી નાખે હલકા હાથે, એટલે ઉપરનું છોતરું નીકળી જાય અને અંદરનો જે ભાગ રહ્યો એને કોળો કરીને દળી નાખે. એ મેંદો. મેં ઘરે આ રીતે મેંદો કાઢ્યો છે, પણ એ બજાર જેટલો રૂપાળો ક્યારેય નથી થયો. કેમ? કારણ કે બજારમાં એનો રંગ ઉડાડવા માટે એને બ્લીચ કરવામાં આવે છે. અને આ જે બ્લીચિંગની પ્રોસેસ છે ને, એમાં એટલા બધા ખરાબ કેમિકલ્સ નાખે છે કે તમને કલ્પના ના આવે. અને એ કેમિકલ્સ વાળો મેંદો તમારા શરીરમાં જઈને તમારા બીટા સેલ્સને ખતમ કરે છે. અને એના લીધે તમને આ ડાયાબિટીસ ને હાઇપરટેન્શન ને આ બધા રોગો આવે છે. કારણ કે પાચન બગડે અને એ પાચન જેનું બગડ્યું એની તબિયત બગડી. અને એટલા માટે મેંદો ઘરે પણ કરવાની હું ના પાડું છું. કારણ કે ઘઉંનું આજુબાજુનું જે પડ છે, જે એનું છોતરું છે, પુષ્કળ વિટામિન બી છે. આગળ આપણે જોયું એમ કે લોટ પણ આપણે ચાળીને એનું ભૂસું કે થૂલું અંદર નાખી દેવાનું કહીએ છીએ. તો પછી મેંદાની વાત જ ક્યાં આવી? અને ઘઉંના લોટની બ્રેડ, બિસ્કિટ, નાનખટાઈ, પાઉં, તમારે જે શીખવું હોય બધું હું કરીને બેઠી છું. એક્સલન્ટ બને છે. એટલે બ્રેડ અને પાઉં ક્યારેય બજારમાંથી કશું લાવવાની, બધું ઘરે બનાવવાનું. અને જો તમને ના આવડતું ને બ્રેડ, તો પરોઠા અને ભાજી ખાધો. પણ આવી નુકસાન, કારણ કે બ્રેડમાં બહુ એ લોકો ખરાબ કેમિકલ્સ નાખે છે, પ્રિઝર્વેટિવ, કે જેથી બ્રેડ બગડે નહીં. ઘરે બનાવેલી બ્રેડ શિયાળામાં પણ મને ખબર છે કે આજે સાંજે બનાવો તો પરમ દિવસ સાંજ સુધીમાં એ પૂરી ના કરો તો ચોથે દિવસે તો એ બગડી જ જાય. અને આમ પોળી કરો એટલે તાંતણા નીકળે. આટલી ખરાબ રીતે બગડે છે. હવે એ લોકોએ બનાવીને તરત બીજા દિવસે તો વેચવા આવતા નથી. કેટલા દિવસ સુધી રહે છે ત્યાં એ લોકોની બ્રેડ? કારણ કે પ્રિઝર્વેટિવ હોય છે. અને આ રંગ રસાયણ આપણને કેમિકલ્સ, બધા જ આર્ટિફિશિયલ કેમિકલ નુકસાન કરે છે ને કેન્સર કરે છે. એટલી હદે હવે વધી રહ્યા છે. તીખું મસાલેદાર ચવાણું પેટમાં પાડે કાણું. કુલ્ફી ને ગોલા કરી નાખે પોલમ પોલા. આ તમને લોકોને એટલી મજા આવશે. શાંતિથી આ બધું અમે તમને શેર કરીશું. વાંચજો કેમ તીખું ચવાણું કાણું પાડે, એસિડિટી કરે અને તમારા પાચનમાં માપનું મરચું હોય તો મદદ કરે. વધારે પડતું મરચું હોય એટલે એસિડિટી થઈને તમને પછી ધીરે ધીરે ચાંદા જ પાડે. અને ગુલ્ફી ને ગોલા કરી નાખે પોલમ પોલા. શું કામ? કારણ કે એમાં અત્યારે તો લેટેસ્ટ મેં એટલે સુધી સાંભળ્યું છે કે આઈસ્ક્રીમમાં દૂધ હોતું જ નથી. ડાલડામાંથી આઈસ્ક્રીમ બનાવે છે. હવે આ તો હદ થઈ ગઈ. અને વર્ષો સુધી, એમ કે મહિનાઓ સુધી આઈસ્ક્રીમ બગડે નહીં. તો એની સામે આપણે લોકોએ આ બરફના ગોળા પણ એનું મશીન આવે છે, બધાને ખબર હશે. અને આપણી પાસે એવા સરસ શરબતો છે કે જે રંગ પણ લાવી શકે. દાખલા તરીકે જાસૂદનું શરબત ફાઇન લાલ રંગનું થાય. જાંબુનું શરબત સરસ પર્પલ કલરનું થાય. તો એવી રીતે તમે ગોલા ઉપર નાખીને ઘરે જ કરીને ખાઓ, બહુ ટેસ્ટી લાગશે.
અને આઈસ્ક્રીમ તો બહુ જ સરસ બને છે. એમાં અમે લોકોએ આપણા આયુર્વેદના ચૂર્ણ નાખ્યા છે. કહીશ એટલે તમને બધાને હું જ્યારે ચખાડીશ ને ત્યારે તમને એની સુગંધ આવશે, એટલે હું એના એકેના નામ નહીં કહું. એકવાર આપણે કરીશું જ્યારે ડેમોન્સ્ટ્રેશન, અથવા તમે લોકો એ લાઈવ પેલા જોશો વિડીયો, એટલે તમને ખ્યાલ આવશે કે બહુ સરસ આઈસ્ક્રીમ બને છે. સાહેબ ક્યાં છે? હા, એટલે આગળ આપણે મેઇન મુદ્દા જોઈ લીધા. હવે આ છે અઠવાડિયામાં 2 વાર એક મુઠ્ઠી ફણગાવેલા કઠોળનું મેં તમને મહત્વ સમજાવી દીધું છે કે પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી મળે છે. અને બીજું, આવા ફણગાવેલા કઠોળ ખાવાથી વજન વધે નહીં બલકે ઘટે, કારણ કે પેટ ભરાય અને એટલું તમને એમાં વજન વધી જાય એવું ના હોય, કારણ કે પચવામાં એકદમ સુપાચ્ય થઈ ગયા. પણ ચાવી ચાવીને ખાવું એ એની પહેલી શરત છે. એટલે આવી રીતે આ મઠ છે, ચણા છે, મગ છે, આ બધું ઉગાડી શકાય છે. એવી રીતે બાજરી એ બહુ સરસ ઉગાડી શકાય છે. એટલી મીઠી લાગે છે બાજરી તો ફણગાવેલી કે વાત ના પૂછો. તમને ક્યારેક કરી જોજો. આ જ રીતે કરવાની છે કે પહેલા પલાળી દેવાની 5-6 કલાક, પછી એને પોળી કરી દેવાની ચાયણીમાં અને કે કપડામાં પાતળા, અને ત્રીજે દિવસે તમે એટલે બીજે દિવસે સવારે જુઓ ફર્સ્ટ ક્લાસ ઝીણા ઝીણા કોટા ફૂટ્યા, અને ખાવામાં જે મીઠી લાગે એમ લાગે કે અંદર ખાંડ ભેળવી છે શું. એટલે બધા જ કઠોળ આવી રીતે ફણગાવી શકાય છે. હવે એનો લોટ બનાવવાની વાત છે. બાળકો નાના હોય ત્યારે એ લોકો ચાવીને કઈ બધું ખાતા ના હોય, તો ફણગાવેલા કઠોળને આપણે છાંયડામાં સૂકવી દઈએ અને પછી એને દળી નાખીએ તો એનો લોટ એકદમ સુપાચ્ય થઈ જાય છે. હવે એ જ લોટમાંથી અહીંયા બતાવ્યા પ્રમાણે તમે રાબ, ઘેંસ, ખીચું, સુખડી આવું બધું બનાવો તો બહુ જ પૌષ્ટિક થાય, પચવામાં હલકું. બાળકો માટે તો આ બહુ જ જરૂરી છે. આ બધી આપણી ભાજીઓ, અહીંયા જે લાલ રંગના પાંદડા દેખાય છે ને એ બીટના પાંદડા છે. પછી મેથીની ભાજી છે, પાલક છે, સુવાની ભાજી છે અને મૂળાની ભાજી છે. આના ઉપરાંત પણ તમે અહીંયા વાંચો, દોડની ભાજી, સરગવાના પાનની, સવાની, ઘણી બધી ભાજીઓ છે. આપણા સ્ટીલની ભાજી, આ બધી ભાજીઓ લગભગ આપણને મફત જ મળે છે. એટલે અને હું તો વારે વારે બધાને કહું છું, સાહેબ પણ કહે છે કે 30 ફેમિલી ભેગા થઈને તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરો તો એના જેવી ઉત્તમ કોઈ આરોગ્યની સેવા નથી. પછી તમે પૈસા જ ગણ્યા કરશો ને તો આરોગ્ય નહીં સચવાય. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને રોજ એક વ્યક્તિ ખેતરે જઈને પાછળ પડે તો 1 કે 2 મહિનામાં તમને તમારા ઘરના શાકનો ખર્ચો નીકળી જાય આ મહિનાનો. અને ધીરે ધીરે તો કદાચ કમાણી એ થાય કે તમે લોકો પણ બીજાને વેચી શકો એટલું શાક ઉગવા માંડે. શરત એ જ કે ગૌમૂત્રમાંથી નિમાસ્ત્ર બનાવીને છાંટવાનું અને ધ્યાન રાખવાનું, એના સમયે બધું વાવતા રહેવાનું, પાણી અપાય. ગાયનું છાણ એટલે આપણું દેશી છાણિયું ખાતર ને એ બધું નખાય, સુગમ વસ્તુ ના ઉગે, બધું બહુ સરસ થાય છે. હવે આ ભાજીને આપણે રાંધતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો પહેલા જ મેં કીધું કે કોઈ પણ ભાજી કે કોઈ પણ શાક સમાર્યા પછી નહીં ધોવાનું. બીજું, ભાજીને બહુ ઝીણી નહીં સમારવાની, પહેલા ધોઈ નાખવાની, પછી સમારવાની. અને વઘાર માટે તેલ મૂકીએ ને એમાં રાઈ નહીં નાખવાની, કારણ કે રાઈ ફૂટે ત્યાં સુધી તેલ બહુ જ ગરમ થાય અને પછી આપણે ભાજી અંદર નાખીએ છીએ ને તો ભાજીના ઘણા બધા પોષક તત્વો ઉડી જાય છે. એટલે તેલમાં હિંગ વાપરતા તો નાખવાની, ના વાપરતા તો તેલ મૂકીને તરત જ. હવે આ જે કઢાઈ અહીંયા દેખાડી છે ને કાળી એટલે લોખંડની તવી, આમાં ક્યાંય નોનસ્ટિક વાપરતા નહીં. નોનસ્ટિક અને માઇક્રોવેવ ઓવને પણ આપણી એટલે શક્ય હોય ત્યાં સુધી સ્ટીલ અથવા લોખંડ, નોનસ્ટિક એ નહીં અને એલ્યુમિનિયમ એ નહીં. એ રીતે તમે રસોઈનું બધું થોડુંક ફેરફાર કરી નાખશો ને તો પછી તબિયત તમારી ટનાટન થઈ જશે. અને તેલ મૂકીને થોડી જ વારમાં ભાજી નાખી દેવાની અને પછી એને ઢાંકી દેવાની. હવે ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે
ભાજી અમને ખાવાની ના પાડી છે પથરી થાય એટલે. તો શરૂઆતની 5 મિનિટ વાસણ ખુલ્લું રાખો એટલે પથરી કરવા વાળા તત્વો ઉડી જશે અને પછી તમે એને ઢાંકીને શાક કરો, કોઈ ચિંતા નહીં, અને ભાજી સારામાં સારી રીતે તમારું પેટ સાફ કરાવી નાખશે. આ જે આપણે પહેલા વાત કરી એ જ છે કે એક જ વાર દાળ ચોખા ધોવાના અને ધોયા પછી પલાળ્યા હોય તો એ પાણી રસોઈમાં વાપરી લેવાનું. મેં જેમ કીધું ને કે ધારો કે મગ પલાળ્યા ઉગાડવા માટે, તો મગને સાંજે આપણે જોઈએ તો એક પાણી વધે છે, એ પાણી સાંજની રસોઈમાં તમે વાપરી લો. ક્યાંય પાણી ફેંકવાની વાત નથી, કારણ કે કેટલાક લોકો એવું કરે છે કે આખી રાત પલાળેલા કઠોળ હોય, સવારે રાંધવા માટે આપણે રાત્રે પલાળવું પડે કઠોળ, એમાં સોડા નહીં નાખવાનો, કારણ કે દોડા દોડમાં બધા જે સોડા બહુ જ વાપરે છે ને એ પણ વિટામિન બી નો નાશ કરે છે. એટલે કઠોળ બને ત્યાં સુધી રાત્રે પલાળી દેવાનું. જરૂર પડે તો હુંફાળા પાણીમાં પલાળ દો, પછી એ જ પાણીમાં બાફી લેવાનું ને એ જ પાણીને પછી તમારે રસોઈમાં વાપરી લેવાનું, રસાવાળા કઠોળ કરવા હોય કે એ હોય તો. હવે તમારે છૂટું કઠોળ કરવું છે તો એ પાણીના ઓસામણ તરીકે વાપરી લો, પણ ટૂંકમાં કોઈ પણ દાળ કે ખીચડી કે ભાત કશું પલાળેલું પાણી ફેંકી નહીં દેવાનું અને એક જ વાર ધોવાનું. હવે આ ફોતરાવાળી દાળ, જ્યારે મગની દાળ તો બધાને ખબર છે કે આપણે દાળ વડા કરવા માટે દાળ પલાળી અને પછી એને ધોઈને એના ફોતરા કાઢી નાખીએ છીએ. તો આવું નહીં કરવાનું. તુવેરની દાળ, ચણાની દાળ, આ અડદની દાળ, મગની દાળ, બધી જ દાળ મેં ઘરે પાડી જોઈ અને બધી ફોતરાવાળી એ વાપરી જોઈ, કોઈ તકલીફ નથી પડતી. અને ઇવન ગળી રોટલી, ઘણા બધા મોટા ભાગના એમ માને ને કે એકલી તુવેરની દાળ નહીં થાય, ક્યાંક થોડીક ચણાની નાખવાની. હું તો મોટા ભાગની મગની ફોતરાવાળી દાળ નાખું, થોડુંક શ્યામ થાય મારું પૂરણ, પણ એટલું મીઠું ને ટેસ્ટી થાય કે બાળકોને પહેલા રંગ જોઈને એમ થતું હતું કે આ કેમ આવી શ્યામ થઈ રોટલી, પણ ખાધા પછી ભૂલી ગયા રંગ. એટલી સરસ થાય છે. એટલે 2 ભાગ મગની દાળ અને એક ભાગ તુવેરની ચણાની દાળની ગળી રોટલી કરી દો તો બહુ ફાઇન થાય છે. અને ગોળની, એટલે બીજું કંઈ એમાં ખાંડ બાંડ નાખવાની જરૂર જ નહીં. મેં જે પહેલા વાત કરી એ કે દરરોજનું એક આમળું 5 થી 10 ગ્રામ આમળું જાય અને એટલે આપણને આપણે જોઈતું 38 થી 40 મિલીગ્રામ વિટામિન સી મળી જાય. અને વિટામિન સી એટલા માટે જરૂરી છે કે તમને થાક નહીં લાગવા દે, સાંજ પડે પણ તમે એવા ને એવા ફ્રેશ હશો. અને આમળા એટલું એ કે છે ને પૃથ્વી પરનું સોનું છે. એટલે આમળામાંથી ચ્યવનપ્રાશ બનાવવો, મારો આખો વિડીયો મેં મોકલી આપીશું. ચ્યવનપ્રાશમાં શું શું વસાણા નાખવા, કેવી રીતે કરવું, એનો કલાકનું પેલું છે આખું લાઈવ સેશન. બીજું એક આખું કલાકનું આમળા ઉપર જ છે કે આમળામાંથી તમે શું શું બનાવીને આખું વરસ વાપરી શકો. તો એનો મુરબ્બો થાય, એનું અથાણું થાય, એનું શરબત થાય, એનો રસ રાખી મૂકો, એને આથીને કટકા કરીને સુકવણી કરીને રાખી શકો. પછી પાચન આમળા જેવી છીણ, ખાટા આમળાની છીણ, ઘણું બધું બનાવી શકાય. અને ઇવન ખરાબ આમળા આપણા હાથમાં આવ્યા હોય, ખાવા લાયક ના હોય, તો પણ એનું સુકવણી કરીને પાવડર કરો. આ માથામાં ને મોઢા પર ને બધે લગાવવા માટે હેર પેક, ફેસ પેક, બધામાં બેઝ આમળાનો હોય તો બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. એટલે આમળા બધી રીતે વાપરવા બહુ જ ઉપયોગી છે. અને ઠંડા છે એટલે એટલું સારું પડે છે ને વાત ના પૂછો. હવે આ જુદા જુદા ફળ દરરોજ જે આપણે જે આપણી દિનચર્યા જોઈ કે સવારના પોરમાં ઉઠીને 12 થી 2 ની વચ્ચે સવારે તમે કંઈક ઉષ્ણપાન કરો, કે આ લીલી ચાનો ઉકાળો પીઓ, કે દૂધ ને ચ્યવનપ્રાશ લો, કે એવું કંઈ. પછી તમે 12 થી 2 માં જમી લીધું. હવે સ્વાભાવિક છે 4-5 ની આસપાસ ભૂખ લાગે જ છે. તો ત્યારે બીજું કંઈ પણ ખાવાના બદલે, ઓફિસોમાં મેં જોયું છે કે લગભગ ભજીયા ને ગોટા ને આવું બધું મંગાવવાની ટેવ હોય છે. એના બદલે તમે તમારી પાસે રાખો, રોજ એક ફ્રૂટ લઈ જાઓ, અને આજે કેળું, કાલે ચીકુ, પરમ દિવસે મોસંબી, પછી અમૃતી, જુદા જુદા જે પેર ખાઓ, પીચ ખાઓ, જે ફળ આવતા હોય એ રોજ એક સાંજે ખાઈ લો. તો એનાથી આપણા શરીરમાં રેગ્યુલર વિટામિન્સ ને મિનરલ્સ જતા રહેશે. ફળ
માં ફાઈબર્સ બહુ હોય, એમાં કેલરી ના હોય, એટલે પેટ સાફ કરવામાં એ ઉપયોગી રહેશે. અને વજન વધવા તો નહીં જ દે, ઘટાડવું હશે તો એમાંય રાહત રહેશે. એટલે ફળ રોજનું એક વધારે જરૂરી છે. ખાંડના બદલે ગોળ એટલે કેમિકલ વાળા ગોળ કરતા તો કે છે ને કે શેરડી ચૂસવી સારી. હવે શેરડી ચૂસવાના દાંત ક્યાં છે આજે? હું ઘણાને જોઉં છું કે એ લોકોને શેરડી છોલીને ખાતાય નથી આવડતી. એવી રીતે દાંતણ કરતા પણ નથી આવડતું. ક્યારેક એ પણ આપણે શીખવાડીશું. અમે અમારી ટ્રેનિંગમાં જે લોકો આવે છે એ લોકોને કરંજના દાંતણ આપીએ છીએ અને કહીએ છીએ કે આજે એક દિવસ ટ્રાય કરજો, એટલે કાલે સવારે ઉઠીને અને પછી અમને કહેજો મોઢું એટલું સરસ ચોખ્ખું થઈ જાય દાંતણથી અને દાંત મજબૂત થાય, કારણ કે પેઢામાં એનો રસ ઉતરે. અને એટલા માટે આજે તૈયાર રસ બજારમાંથી લાવવાની વાત છે એ ક્યારેય નહીં પીવાના. આપણે ઘરે લાવીને શેરડી ચૂસીએ અથવા એનો ગોળ ખાઈએ એમાંથી બનાવેલો, એ ઉત્તમ. જમતા પહેલા અને જમ્યા પછી 5 મિનિટ શાંત અને પ્રસન્ન ચિત્તે આરામ કરવો. અને તુલસીના પાન બને તો જો તમે જમતા પહેલા ખાશો તો તમને સરસ ભૂખ લગાડશે, જમ્યા પછી ખાશો તો તમારું પાચન સરસ કરશે. અને બીજું એક ખાસ યાદ રાખજો, તમને બધાને ખબર હશે કે પહેલાના જમાનાના લોકો નિયમિત રીતે જમ્યા પછી નાગરવેલનું પાન ખાતા હતા. શું કામ? હમણાં રિસર્ચ થયું ત્યારે ખબર પડી કે જમ્યા પછી કોઈ પણ તમે લીલું પાન ખાઓ અને એ જે દાંતમાં લીલું પાન ભરાઈ રહે છે, તો એ પાનનું હરિત દ્રવ્ય આપણા દાંતમાં થતો સડો અટકાવે છે. વિચાર કરો, એ લોકો કેટલા સાયન્ટિફિક હતા. પ્લસ એમાં ચૂનો ને કાથો લગાવતા, બંને કેલ્શિયમ રીચ. એટલે નાગરવેલના પાનમાં પણ બહુ સરસ પ્રમાણમાં આયર્ન છે. 100 ગ્રામ પાન ભલે અઘરા પડે, તીખા લાગે, પણ 100 ગ્રામ પાન ખાવ તો 13 મિલીગ્રામ આયર્ન મળે. તો આપણે તો એક સામટા કે 13 મિલીગ્રામની જરૂરત છે. આપણે રોજ એક બે પાન ખાઈએ તો આપણું આયર્ન સચવાય, પાચન સચવાય અને દાંત પણ સડતા અટકે. ચાવીને જમવાનું, ખૂબ શાંતિથી જમવાનું અને રોજ જમવામાં થોડુંક સલાડ લેવાનું. અને આ એ સમારીને રાખી મૂકો ને એવું નહીં, તાજું 2 થી 3 વાર આખું જે શાક હોય, કાકડી છે, ટમેટા છે કે ગાજર છે, બીટ છે, એની સિઝનમાં બધું આવશે, એને ફાઈન ધોઈ અને પછી મૂળા છે તાજું સમારીને ખાઈ લો. અને બને તો ઉપર કંઈ જ ના નાખો તો વધારે સારું. હવે એમાં બધા ચાટ મસાલા નાખે, ચાટ મસાલો બજારનો, એમાં એને શું નાખ્યું છે આપણને ખબર ના. એટલે બને ત્યાં સુધી ચાટ મસાલા ને એમાં નહીં પડવાનું. ઘરે મસાલા કરવા માટે તમે સંચળ ને સિંધવ વાપરજો, બહુ સરસ વાત થઈ જશે. આપણે જે જોયું એ જ કે ઘઉંનો લોટ ચાળીને જીવડા હોય તો કાઢી નાખવાના અને ચાળણમાં જે ભૂસું છે પાછું લોટમાં નાખી દેવાનું ને બહુ ઝીણો લોટ નહીં દળવાનો. વધારે પડતું મીઠું, હવે હિન્દીમાં આવી, જ્યાદા નમક સ્વાદ કે સાથ બિગાડે સેહત ભી, એટલે આપણું આરોગ્ય પણ બગાડે. અને મીઠામાં ઘણાને પ્રશ્ન છે કે સિંધવ મીઠું ખાવું કે સાદું મીઠું. સાદા મીઠામાં સોડિયમ છે અને સિંધવ મીઠામાં પોટેશિયમ છે. બંને જો કોઈને કંઈ પ્રોબ્લેમ ના હોય તો બંને અડધા ભેગા કરીને ખાઓ, આદર્શ એ રહેશે. નહીંતર પછી સવારની રસોઈ સાદા મીઠામાં, સાંજની રસોઈ સિંધવ મીઠામાં, તો પણ વાંધો નહીં આવે. અને કોઈને બીપી હોય વધારે તો પછી એના માટે માત્ર સિંધવની અને માપનું મીઠું કરીને નાખીને રસોઈ કરવાની, ખારું તો નહીં જ. કેટલાક લોકોને બધામાં ઉપર મીઠું છાંટવાની ટેવ હોય છે, જે બહુ ખોટી છે. તળેલી વાનગીઓના બદલે જો આપણને તળ્યા વિનાની વાનગીઓ, દાખલા તરીકે આપણા ઢોકળા છે, ખાંડવી છે, મુઠિયા છે, ક્યારેક તમે ચોક્કસ ભજીયા ને ગાંઠિયા ને સમોસા ને બધું ખાઓ, પણ નિયમિત રીતે જે લોકો ગાંઠિયા તો રોજ જોઈએ જ. આપણા સૌરાષ્ટ્રમાં છે કે જલેબી ને ગાંઠિયા નાસ્તામાં રોજ સવારે જોઈએ, એ ટેવ ખોટી છે. લાલ મરચાના બદલે લીલા મરચાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવાનો. એટલે આ જે રંગીન મરચા બતાવ્યા છે ને લાલ લીલા, એવું નહીં. લાલ મરચું એટલે સૂકું દળેલું મરચું અને લીલું મરચું એટલે તાજું. તો તાજા લીલા મરચામાં વિટામિન સી હોય
અને એટલા માટે એ થોડું વધારે ઉપયોગી છે. હવે આજે આપણે બધી વાત કરી એ જ છે કે બજારમાં મળતા પાવડરો સવારના પોરમાં ઘણા બધા લોકોને બાળકોને ટેવ પાડે છે કે બોર્નવિટા કે ન્યુટ્રામ્યુલ કે પ્રોટીનેક્સ કે માઇલો. શેના માટે? તમે માત્ર દૂધ આપો, બાળકોને દૂધ અત્યારે ભાવતા જ નથી, તો એના બદલે એને જુદું જુદું તમે કંઈ પણ ખજૂરવાળું દૂધ, પહેલા પણ મેં વાત કરી કે ખજૂરવાળું દૂધ છે કે કેસર એલચીવાળું દૂધ છે, ખારેકવાળું દૂધ છે, જે નાખીને આપવું એવી રીતે આપો. હવે બજારના જે છે ગોળી, ચોકલેટ, ભૂંગળા, આ બધામાં એટલી ખરાબ વસ્તુઓ નાખે છે કે આપણને એમ થાય કે એ અડાય જ નહીં. હવે બહુ જ સરસ રીતે પેક કરીને લેઝ ને બાલાજી ને બધાની વેફર આવે, અને બહાર નીકળીને હવે ફેશન થઈ ગઈ છે કોઈ ઘરમાંથી કંઈ નાસ્તો લઈને આવ્યું હોય તો એ ખાતા પણ શરમ આવે. બજારના 5-10 રૂપિયાના પેકેટ લઈને વેફર ખાય ને એ બહુ સ્માર્ટ કહેવાય. એ બજારની વેફર શેમાં તળાઈશ ખ્યાલ છે? કેવા બટેકામાંથી બની છે, અને પ્લસ એમાં આજીનો મોટો આવે છે, મોનોસોડિયમ ગ્લુટામેટ. એ અત્યંત નુકસાનકારક છે. અને એટલા માટે તમે જોજો કે બજારની વેફર કે કાતરી જે કહીએ એટલી સોફ્ટ હોય છે ને, અને એકદમ આમ ક્રિસ્પી કે આપણને મોઢામાં મૂકતા જ બહુ જ મજા પડી જાય. પણ પછી છેલ્લે તમે ચાવીને ખાજો એ કડવી લાગે છે. અને એટલા માટે હું કહું છું કે બાળકોને તમે લોકો બિલકુલ આ ટેવ ના પાડો. બજારમાંથી લઈને હવે આ ખારી પડવાળી બિસ્કિટ છે, પેલા આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, ગુલ્ફી, પેપ્સી-કોલા તો સોફ્ટ ડ્રિંક એટલે એને સખત દાટ વાળ્યો છે. અને એ તો મેં ઘરમાં લાવીને જોયું હતું. પેપ્સીને જે ટોયલેટ ક્લીનર કહે છે ને આપણા રામદેવજી, એ વાત સાવ સાચી છે. બહુ જ સરસ રીતે બાથરૂમ સાફ થઈ ગઈ. બધો ચોટે પેલા કે ને ક્ષાર હતા બધા નીકળી ગયા. એટલે એ આપણા માટે છે જ નહીં, એ ફેંકી દેવા માટે છે. તમારે પીવું હોય તો નાળિયેરનું પાણી પીવો. તમે જોડે શરબત લઈ જાઓ, 25 જાતના શરબત હું તમને શીખવાડી દઈશ કે તમારે તમારી તબિયત સાચવવા માટે બહારની કોઈ વસ્તુની જરૂર નથી. આ આવ્યા મેં જે બધા નામ બોલીએ એ બધા બોર્નવિટા ને આન તે ને બધા બજારના પીણા, આમાં જાહેરાતોના માધ્યમથી આપણું બ્રેઇન વોશ કરવામાં આવે છે ને બધાને આડા રવાડે જ ચડાવે છે. આ બધું ના પીએ તો જાણે છોકરું આવડું નાવડું રહે ને પ્રોટીનેક્સ પીએ એટલે એકદમ એની હાઈટ વધી જાય. એને કોણ પુરાવા કોઈ જોવા ગયું છે? આપણે જાહેરાતો જોઈ જોઈને બધું અપનાવવા માંડીએ છીએ. કેટલી બાકી છે? અને આ ચા કોફી ને એની વાત છે કે એના બદલે તમે દૂધ પીઓ કે ઉકાળો પીઓ કે એકલું પાણીની લીલી ચા નું ને એ રીતનું પીઓ, જે ગમે એ પીઓ, પણ ચા કે કોફી તો ચા ના બદલે રાબ તો વધુ વાહ. હા. અને આ ખાસ એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે ભૂખ લાગે એના કરતા વધારે નહીં ખાવાનું. ગમે તેટલી સ્વાદિષ્ટ વાનગીઓ, અને એટલા માટે ઓવર ઇટિંગ ના થાય ને એના માટે બહુ સરસ આયુર્વેદમાં સમજાવ્યું છે કે અડધું જમી લો ને પછી તમારે 4-5 ઘૂંટડા પાણી પી લેવાનું. પછી તમે બાકીનું જમશો ને તમે વધારે ખાઈ જ નહીં શકો, કારણ કે જે વધારે ઓવર ઇટિંગ કરવા માટેની જગ્યા હતી એ પાણીએ લઈ લીધી છે. અને એટલા માટે આવી રીતે વચ્ચે પાણી પીવાનું બહુ જ ઉપયોગી છે કે જેથી ઓવર ઇટિંગ ના થાય. અને જમ્યા પછી છેલ્લે છાશ પીવાની કે જેનાથી એનું પાચન સરસ થાય. એટલે આપણો હવે સમય પૂરો થયો છે, પણ જેની હાજરી બાકી છે ને એ લોકો હમણાં જતા નહીં. અત્યારે રાઈટ નાઉ સ્ક્રીન શેરિંગ બંધ કરીએ છીએ, અને હવે જે પ્રશ્નોત્તરી માટે ખુલ્લું છે સેશન આપણું. એક જણે પૂછ્યું છે રાંધેલું જમવાની સાથે કાચું સલાડ ખવાય? ખવાય, કઈ વાંધો નહીં. કાચા સલાડનો એટલો સિદ્ધાંત છે ખૂબ ચાવીને ખાવું, એટલે એમાં કોઈ જ વાંધો નહીં આવે. બીજા કોઈ કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. જે તે પ્રાણીનું દૂધ જે તે પ્રાણી માટે છે એ વાત સાચી છે. આપણે પુખ્ત વયના થઈ ગયા પછી દૂધની જરૂર ખરી? શેની? દૂધની જરૂર ખરી? કારણ કે એવું સિદ્ધાંત એમ કે છે કે જે તે પ્રાણીનું દૂધ એ તે પ્રાણી માટે જ છે.
દૂધની અંદર જો આપણે ચર્ચા કરીએ ને તો લગભગ 2 થી 3 કલાક થાય, પણ હું ટૂંકમાં તમને એટલું કહી દઉં કે જેમ ઉંમર વધે એમ આપણામાં દૂધને પચાવવાનું જે લેક્ટેઝ એન્ઝાઇમ જે છે એની માત્રા ઘટતી જાય જેમ જેમ ઉંમર વધતી જાય એમ. એટલે દૂધની માત્રા જેમ જેમ ઉંમર વધે એમ એમ ઓછી થતી જાય. એટલે આઈડિયલ તમે જો લેવું જ છે દૂધ ધારો કે તો 100 ml આપણે લઈએ ગાયનું, શુદ્ધ ગાયનું દૂધ, તો એ સફિશિયન્ટ છે એમ કે. હવે તમે માનો કે દૂધ આપણે પીવું જ નથી એમ કે એમ માની લઈએ, તો પછી આપણને જે ફણગાવેલા મગની વાત છે કે આથો લાવેલા જે વસ્તુઓ જે છે એમાંથી B12 આપણને મેળવતા આવડવું જોઈએ. વધતા સિરિયલ્સ અને પલ્સીસનું મિક્સચર કરીને પ્રોટીન સારું લેતા આવડવું જોઈએ. તો પછી દૂધ ના લઈએ તો વાંધો નથી. બીજું કે ડેરીમાંથી જે મળે છે દૂધ, એ આપણે દૂધ કહીએ છીએ, પણ રાધર એ સફેદ પોટલી જે છે એમાં નકરા રોગોની જ પોટલી છે. એટલે એ તો મોટા ભાગના રિસર્ચર હોય કે એલોપેથી હોય, બધાને ખ્યાલ છે કે ભાઈ આ વધુ માત્રામાં તો ન જ લેવાય. એ જે ડેરીના દૂધમાંથી દૂધ, દહીં, છાશ એ બધું આપણે બનાવીએ એ લિમિટેડ માત્રામાં જ લેવાય, કારણ કે એ જરૂર નથી એમ. એટલે હવે જે નવો જે ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ આપણે સિંગદાણામાંથી જે દૂધ બનાવીએ એ સારી જ વાત છે, પણ વર્ષોથી આપણા જે આંતરડા આજે 50, 100 વર્ષ, 200 વર્ષ નહીં પણ હજારો વર્ષથી આપણે જે દૂધ પીતા આવ્યા છે, પર્ટિક્યુલરલી ગાયનું, આ તો ડેરીના દૂધ તો હમણાં નીકળે 50 વર્ષ, એ રીતે આપણા આંતરડા ટેવાયેલા હોય છે. અને એ જે ટેવાયેલા હોય છે તો જેનેટિકલી એ પ્રમાણે આપણા આંતરડામાં ફેરફાર થયા હોય છે, એ કુદરતી જ હોય. એટલે એકાએક તમે એમ માનો કે ના હવે આપણે દૂધ જ નથી પીવું અને આપણે રાંધેલું જ નથી ખાવું ને, તે કાંઈક નહીં થઈ શકે. નહીં, પણ ભેંસનું દૂધ એ કેટલા વર્ષોથી તો વપરાતું હશે ને, કેટલી પેઢીઓથી ભેંસનું દૂધ પીને મોટી થઈ ગઈ છે. હા, એટલે ગાયનું દૂધ માટે અને ભેંસના દૂધ માટે ફરક ક્યાં પડે છે ટેકનિકલી? ટેકનિકલી એમાં એવું છે કે ગાયનું દૂધ જે છે એ સુપાચ્ય એટલા માટે છે કે એની અંદર જે ફેટની માત્રા જે છે એ પ્રમાણસર હોય, પ્રોટીન બંનેમાં લગભગ સરખું જ હોય, અને એટલા માટે થઈને આપણે ગાયનું દૂધ વધારે સારું કહીએ છીએ. અને દેશી ગાયનું શબ્દ વાપરવાનું એ જ છે કે અંદર A2 મિલ્ક જે છે, A2 પ્રોટીન, ધેટ ઇઝ મચ બેટર ધેન A1, એ પણ સાબિત થઈ ચૂકેલું છે. એટલે સારાંશ દૂધની અંદર જ્યારે આવે ને ત્યારે એટલું રાખવું કે પીવું હોય તો આપણી દેશી ગાયનું દૂધ 100 થી 200 ml પીવાય, એનાથી વધારે પીવાની કોઈ જરૂર નથી. કારણ કે આમે પચવાનું નથી, કારણ કે લેક્ટેઝ એન્ઝાઇમનું ઓછું થઈ જ ગયું હોય આપણામાં. અને બાળકોને દૂધની મનાઈ નહીં કરવી જોઈએ. એટલીસ્ટ 5 થી 10 વર્ષ સુધી એને લેક્ટેઝ એન્ઝાઇમ બરોબર છે મળવું જોઈએ. પુખ્ત વયના લોકોને દૂધની જરૂરિયાત પ્રેક્ટિકલી છે જ નહીં, પરંતુ છાશમાં બેક્ટેરિયા લેક્ટોબેસિલાઈ બહુ જ મળે છે. આપણા ભાઈબંધ છે, મેં ગઈ વખતે બી ગટ બ્રેઇનની વાત કરી હતી. ગટ અને બ્રેઇન વચ્ચે જે કનેક્શન છે એના માટે લેક્ટોબેસિલાઈ જે આપણે હેલ્પફુલ છે. અથવા કોઈ પણ પ્રકારે ઓર્ગેનિક ખાસો એટલે બેક્ટેરિયા સારા વિકસવાના જ છે. એ સિવાય બી કોઈએ પ્રશ્ન પૂછ્યો તો પૂછી શકે છે. સર, છાશ સાથે આપણે શું શું ના ખાઈ શકીએ? મોળી છાશ જે હોય ને એની સાથે કંઈ પણ વસ્તુ ખાવામાં વાંધો આવતો નથી, મોળી છાશ હોય તો. અને ખાટી છાશ હોય તો ખાટી છાશ દેવાય જ નહીં, એક વાસણ ધોવામાં વપરાય એમ કે. અને જમતી વખતે આપણે છાશ લઈએ છીએ. સાંજે લગભગ બને ત્યાં સુધી કાઠિયાવાડી હોય તો એને છાશ પચી જાય છે. સાંજે છાશની માત્રા ઓછી રાખીએ. અને છાશ પીવી તો કેવી પીવી? તક્ર એટલે કે તાજા દહીંમાંથી બનાવેલી છાશ હોય, જેમાં લગભગ 10 થી 12 ગણું પાણી હોય અને ખૂબ વલોવેલી હોય, એને નામ છાશ કહેવાય. બાકી તો ખાટી આમલી જેવી છાશ હોય, કેટલાક પીતા હોય, એને રોગોનો રાફડા જ થાય એમ કે. હવે હું પહેલા એક વખત હાજરી લઈ લઉં, એટલે શું થાય કે કદાચ એ લોકો હાજર હોય, ગાયત્રીબેન, પાયલબેન, યોગેશ્રી મણિયા, રૂપાબેન ચૌધરી, મુકેશભાઈ પટેલ, આર્થ પટેલ, કોઈ હાજર હોય તો હા બોલજો. હા, માઇક ચાલુ કરીને. ગીતાબેન પ્રધાન, સ્નેહાબેન વાલા, પછી કોણ છે હાજર? હું સર. હા, સ્નેહાબેન હાજર છે ને? હા. સારું, ચલો. પ્રભાતભાઈ દહિયા, ડોક્ટર મમતા સમૈયા, ઘનશ્યામભાઈ, કવિતાબેન, શિલ્પાબેન હાજર છે, તો છે જ. પંકજ હાજર. બલભદ્ર મહેતા, કિશોરભાઈ ભટ્ટ, તેજલભાઈ પ્રજાપતિ, કુણાલભાઈ પંડ્યા, પ્રેઝન્ટ સર. કુણાલભાઈ છે હાજર, બરોબર. પછી ધારાબેન, સ્મિતાબેન તો હાજર છે. ધારાબેન નથી હાજર. ભાવનાબેન ડોડિયા, રિંકેશભાઈ, ધનસુખભાઈ અને
ધનસુખ રિંકેશભાઈ છે? રિંકેશભાઈ? હા, રિંકેશભાઈ છે. સારું. અને તમારો નંબર 26 નંબર છે એટલું યાદ રાખજો. સ્મિતાબેનનો નંબર 24 છે. હું તો ગ્રુપમાં જ મૂકી દઈશ બધાના રોલ નંબર, એટલે રોલ નંબર વાઇઝ ઓચિંતું કોઈને આપણે પૂછવામાં આવશે ફીડબેક કે તમને આ પ્રશ્ન, ધારો કે એક પ્રશ્ન તમને પૂછવામાં આવે પરીક્ષામાં કે ઘરે બેઠા વિટામિન સી કેવી રીતે બનાવશો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર, તો કહેવાનું છે કે મગ ઉગાડીશું તો એમાં 2000 ગણું વિટામિન સી વધી જાય. 48 કલાક પછી મેક્સિમમ પીક ઉપર એમાં વિટામિન સી હોય. એવી વાતો આપણે જે આમાં ક્વિઝ એટલા માટે કાઢવી પડે કે ઉખાણા બી અંદર આવશે. એક કાંટો એવો વાગે તો શેર લોહી કાઢે, નરી આંખે કાંટો દેખાય ન લોહી દેખાય. ચલો બોલો એ કાંટો કયો? વાગે ક્યાંક ને દુખાડે ક્યાંક. એવા થોડા ઉખાણા હોય, છોકરાને મજા આવે, એના પછી જવાબ આપણે આપીશું. અશ્વિનભાઈ દિહોરા એટલામાંથી આજે હાજર 2 ને 3 5 ને 7 ને 3 10 11 જણા હાજર છે. અને હાજરી પણ કદાચ ગ્રુપમાં જ મૂકીશું એટલે તમને ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે. બીજું કંઈ પૂછવું હોય તો બોલો કોઈએ પણ. હજી પણ આપણે આવતો મંગળવાર, બુધવાર અને શનિવાર આનામાં જ લેવામાં આવશે. ન્યુટ્રિશન જ આપણે આગળ ચલાવશું. હા, વિટામિન ડી નું શું કીધું? સંભળાણું નહીં સાહેબ. વિટામિન ડી ની વાત જ નથી કરી. વિટામિન ડી જે છે એ સૂર્યપ્રકાશમાંથી મળતું હોય છે, પરંતુ એ નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. પણ એમાં સૂર્યપ્રકાશમાંથી મળે, દૂધમાંથી મળે, આ 2 વસ્તુ મુખ્ય છે. અને માખણ ને ઘીમાંથી પણ મળતું હોય છે. પરંતુ જો વેજીટેબલ સોર્સમાંથી આપણે બનાવીએ તો એમાં વિટામિન ડી મળતું નથી. પણ આપણી ચામડીમાં જો પૂરતા પ્રમાણમાં ચરબી હોય અને આપણે 15 મિનિટ સુધી તડકો ખાઈ શકીએ, એટલે બધા ધાબા ઉપર ટૂંકમાં એવું કંઈક બનાવવું પડશે કે જેથી આપણે તડકો ફૂલ મળી રહે. સારું, બીજું કાંઈ? હવે લગભગ અમારી દ્રષ્ટિએ બધાને મોડલ મળી ગયો છે. મેં તમને કલ્પેશભાઈનો નંબર આપ્યો છે. તમારા ઈમેલની અંદર સ્પામમાં પણ જોજો. ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઈમેલ આવેલો જ છે, એ જુઓ. સ્પામમાં બી જોઈ લો. એમાં તમે લિંક ઉપર જાઓ અને તમારો પાસવર્ડ બદલી લો. એ પ્રક્રિયા ન આવડે તો એની ડેસ્ક ઉપર બેસી જવાનું. કલ્પેશભાઈને કહેશો એટલે બેસાડી દેશે અને તમને શોધી આપશે. અને એ મોડલ એક વખત તમે શોધી નાખો, બધા જ એમાં રજીસ્ટર થઈ જાઓ. રજીસ્ટર તો બધાને કર્યા છે, પણ પાસવર્ડ બદલી નાખો એ બહુ જરૂરી છે. અને પછી એની અંદર આપણે બધા જ વિડીયો, જે લગભગ 30 થી 40 વિડીયો મૂકી દીધેલા છે એની લિંક, એ તમે ધીમે ધીમે સ્ટેપ વાઇઝ જોઈ શકશો. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજી કોઈ છેલ્લો ક્વેશ્ચન પૂછ્યો તો પૂછી શકે છે. જે સોલંકીભાઈ જે કહે છે કે મોડલ નથી મળ્યું, તો તમે કલ્પેશભાઈને વાત કરજો, મેસેજ કરજો. એ તમને બતાવશે કે કેવું હશે. રાઈટ? એ સીધું મોડલ મળે નહીં. તમારામાં ઈમેલ આવ્યો હોય, ઈમેલની અંદર એ લોકોએ ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી સર્ચ કરવાની તમારે, અને એ ઈમેલમાં જશો ત્યારે તમને એક લિંક મળશે. એ લિંકમાં જશો ત્યારે તમને પાસવર્ડ બદલવાનું કહેશે. સીધું એવું આમ મોડલ આવી ગયું એવું નથી હોતું. સારું, ચલો આવજો.